प्यारे दोस्तों नमस्कार। आज एग्जाम्पल नंबर 3 અને એક્ઝામ્પલ નંબર 4 આપણે સોલ્વ કરવાના છીએ। લાસ્ટ લેક્ચરમાં એક્સરસાઇઝનો પાંચમો અને છઠ્ઠો એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો। આની પહેલાના લેક્ચરમાં જોઈ લેજો મિત્રો, એનાથી એક સ્ટેપ આગળ જઈએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 3 અને ત્યારબાદ જોઈશું એક્ઝામ્પલ નંબર 4। સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ઓછા સમયમાં વધારે કામ કરી શકાય એટલા માટે મેં થોડું કેલ્ક્યુલેશન પહેલેથી લખી દીધું છે। ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો। તો અહીંયા મેં લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું, તમારી બુકમાં જે કઈ રકમ લખેલી છે એને હું થોડો ચેન્જીસ કરીને તમને સમજાય એવી રીતે લખું છું। ધ્યાનથી સાંભળો। નિક્રોમના તારનો 27 ડિગ્રી જેટલા તાપમાને અવરોધ 73.3 ઓહમ છે। ધ્યાનથી સાંભળજો મિત્રો, નિક્રોમનો તાર છે। નિક્રોમ એક મિશ્ર ધાતુ છે। એના તારનો 27 ડિગ્રી જેટલા તાપમાને અવરોધ 73.3 ઓહમ છે। હવે શું કર્યું? હવે તેને 230 વોલ્ટ સાથે જોડતા તેમાંથી 2.68 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે। તો આ દરમિયાન તેનું તાપમાન શોધો। સ્ટોરી શું બની ધ્યાનથી સાંભળજો। આ છે નિક્રોમનો તાર, એનું તાપમાન હતું 27 ડિગ્રી, એ દરમિયાન એનો અવરોધ હતો 73.3। વાત ક્લિયર થઈ? હવે શું કર્યું? એનામાંથી પ્રવાહ પસાર કર્યો। પ્રવાહ શું કામ પસાર થયો? એને 230 વોલ્ટ આપણે જોડ્યો એટલે વોલ્ટેજ આપ્યો। વોલ્ટેજ આપીએ એટલે પ્રવાહ વહે। ઓહમના નિયમમાં ભણી ગયા તો મેં વોલ્ટેજ આપ્યો તો એની અંદરથી 2.68 એમ્પિયર પ્રવાહ વહે છે। હવે મિત્રો, આવું તમે પાછળના ધોરણોમાં પણ ભણ્યા છો કે કોઈ પણ તારમાંથી પ્રવાહ વહે, કોઈ પણ તારમાંથી પ્રવાહ વહે તો તાર ગરમ થાય, અને તાર ગરમ થાય તો આપણે ભણી ગયા કે તાપમાન વધે। તાપમાન વધે તો અવરોધ બદલાય, અવરોધ બદલાય। તો હવે શું થયું? તો આપણે કહ્યું કે ભાઈ આ આટલો વોલ્ટેજ જોડતા આટલો પ્રવાહ પસાર થાય છે, તાર ગરમ થયો છે। તો એ ગરમ થયો તો હવે તેનું તાપમાન શોધો। ટૂંકમાં પ્રવાહ પસાર કર્યા પછી વોલ્ટેજ જોડી પ્રવાહ પસાર કર્યા પછી એનું તાપમાન કેટલું હશે શોધો। સ્ટોરી ઉપરથી ખ્યાલ આવે છે મિત્રો કે અહીંયા તાપમાન અને અવરોધ વચ્ચેના સંબંધની વાત છે કે ભાઈ આટલા તાપમાને આટલો અવરોધ તો હતો, હવે વોલ્ટેજ અને પ્રવાહ પસાર કર્યા પછી એનું તાપમાન કેટલું હશે? તો જો પ્રારંભિક 27 ડિગ્રી તાપમાને તો એને આપણે સંદર્ભ તાપમાન કહેતા હતા। મિત્રો, કોઈ ડાયરેક્ટલી લેક્ચર જોતા હો વચ્ચે આનો આગળનો લેક્ચર જો મિસ થઈ ગયું હોય તો એને પહેલા જોઈ લેજો। એની અંદર સમજાવેલું છે, ક્રમ બાય ક્રમ આપણે થિયરી ભણતા આયા છીએ। ઓકે, હવે આ સંદર્ભ તાપમાન છે, એને હું T0 કહી દઉં છું। તો કે 27 ડિગ્રી, જેને હું T0 કહી દઉં સંદર્ભ તાપમાન। અરે ભાઈ, 27 ડિગ્રી તાપમાને તો આટલો અવરોધ હતો। હવે V અને I આપ્યા છે। લાસ્ટ એક્ઝામ્પલમાં કેવું હતું મિત્રો? ત્યાં આપણને V અને I નતા આપ્યા। આટલા તાપમાને આટલો અવરોધ છે તો હવે એનું તાપમાન શોધો। અહીંયા એક પદ મિસ થઈ ગયું, વચ્ચે આપણને દેખાતું નથી। અહીંયા અવરોધ આપી દીધો ને કે આટલા તાપમાને આટલો અવરોધ છે। હવે 80 ઓહમ અવરોધ હોય તો તાપમાન કેટલું? એ અવરોધ નથી આપ્યો વચ્ચેથી, પણ એ અવરોધ આપણને ક્યારે એક તાપમાન શોધવાનું છે ત્યારે વોલ્ટેજ પ્રવાહ પસાર થાય છે ત્યારે। તો ભલે વચ્ચે અવરોધ નથી આપ્યો મિત્રો, પણ વોલ્ટેજ અને પ્રવાહ આપ્યો છે, એ દરમિયાનનું તાપમાન શોધવું છે। તો એ દરમિયાનનો વોલ્ટેજ અને પ્રવાહ ઉપરથી અવરોધ મળે કે ના મળે? ચાલો હું પહેલા એક વખત લિસ્ટ બનાવું। તો T0 મળી ગયું, સંદર્ભ તાપમાન આટલું, અવરોધ આટલું, આટલો વોલ્ટેજ, આટલો પ્રવાહ, આલ્ફા આપી દીધો છે મિત્રો, રકમમાં આપી દીધો, મેં અહીંયા લખ્યો છે। તમને તાપમાન ગુણાંક આલ્ફા આપી દીધો। તો પ્રવાહ પસાર કર્યા પછી એનું તાપમાન કેટલું? તો પ્રારંભિક હોય એને આપણે સંદર્ભ તાપમાન T0 કહીએ છીએ, બદલાયા પછીનું તાપમાન આપણે T કહેતા હતા। બસ સિમ્પલ થઈ ગયું, સૂત્ર મૂકી દઈએ।
RT = R0. ખ્યાલ આવી ગયો છે કે સૂત્ર તો આ જ વપરાય મિત્રો. તમને આઈડિયા આવવું બહુ મહત્વની વસ્તુ છે. અવરોધ અને તાપમાનની વાત આવે તો તમારે આ જ સૂત્ર વાપરવાનું થાય મિત્રો. આઈડિયા મહત્વનો છે ફિઝિક્સમાં. ગણતરી એ તો પછી તમે કરી લેશો. આ સૂત્ર મૂકવું, આવી રીતે ગણવો, એવો આઈડિયા તમારા માઇન્ડમાં તમને જાતે તમારા માઇન્ડમાં આવવો જોઈએ. ફોર્મ્યુલા હું એપ્લાઈડ કરું. RT = R0 1 alpha t - t0. મારી જોડે R0 ની કિંમત છે, ક્યાં છે 73.3. આલ્ફા ની કિંમત છે, ઓકે. t ફાઇન્ડ કરવાનો છે. t0 27 ડિગ્રી આપી દીધો છે. અરે ભાઈ મારે t શોધવો હોય તો કઈ ખૂટ્યું, RT નથી. RT બોલે તો પ્રવાહ પસાર કર્યો એ દરમિયાનનો અવરોધ, મતલબ તાર ગરમ થયો ત્યારનો અવરોધ. RT ભલે નથી પણ એ દરમિયાન વોલ્ટેજ અને પ્રવાહ આપ્યો છે તો શોધી શકીએ. કે ડાયરેક્ટ તો બધું આપણને બેઠું ના આપી દે મિત્રો. આપણને વોલ્ટેજ અને પ્રવાહ આપે તો અવરોધ આપણે બનાવી શકીએ. તો અવરોધ હું ત્યાંથી બનાવી લઉં. V/I તો વોલ્ટેજ 230/2.68. કિંમત મૂકી દો આટલી. હું મિત્રો અહીંયા આપણે સાદુરૂપ ત્યાં આપવાની જરૂર નથી. આપણે અહીંયા કિંમત મૂકવાની છે તો એવી ને એવી વેલ્યુ અહીંયા મૂકી દઉં છું. તો મેં અહીંયા મૂકી દીધી વેલ્યુ. RT ની જગ્યાએ આટલી કિંમત મૂકી દીધી, R0 ની કિંમત મૂકી દીધી, આલ્ફા ની કિંમત મૂકી દીધી, t - t0. તો t તમારે શોધવાનો છે. t0 મારી પાસે હતા 27. મેં 27 મૂકી દીધા. હવે મિત્રો જો આને મેં કરતા બનાવ્યો, એમને એમ રાખ્યું તો 230/2.68 એમને એમ રહેશે. આ ગુણાકારમાં છે તો ક્યાં આવી ગયું પદ? ભાગાકારમાં આવી ગયું. મેં આ બ્રેકેટમાં જે પદ છે એને મેં કરતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો 230/2.68 એમને એમ રાખ્યા. આ ગુણાકારમાં છે તો મેં ભાગાકારમાં મૂકી દીધું. 1 પછી પ્લસમાં વધ્યો તો મેં માઈનસમાં મૂકી દીધો. ફરીથી આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં મૂકી દીધું મિત્રો. અને આ રીતે હવે તમે બધાનું સાદુરૂપ આપો. પહેલા આટલાનું સાદુરૂપ આપશો, જે આન્સર આવે એમાંથી 1 બાદ -1 કરશો અને ભાગાકાર આટલા વડે કરશો. એ બધાનું આપણે સાદુરૂપ આપ્યું તો આપણને આન્સર મળી ગયો 848.76 સેન્ટીગ્રેડ. બસ મિત્રો આ એક્ઝામ્પલમાં ધ્યાન રાખવા જેવી બે જ વસ્તુ. એક તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે સૂત્ર કયું મૂકવું. તો કે અવરોધ અને તાપમાન વચ્ચેની વાત છે તો RT = R0 1 alpha t - t0 ફોર્મ્યુલા મૂકવું પડે. ત્યારબાદ બીજી વસ્તુ કે અહીંયા આપણને t શોધવા માટે RT નતો આપ્યો પણ એ દરમિયાનનો વોલ્ટેજ અને પ્રવાહ આપી દીધો હતો. તો વોલ્ટેજ અને પ્રવાહનો ઉપયોગ કરી અને મારે અવરોધ જાતે બનાવવો પડ્યો. બસ આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી. તો ક્લિયર થયું છે મિત્રો? કોઈ ખ્યાલ ના આવે તો ફરીથી રિવાઇઝ કરી એકવાર જોઈ લેશો. બસ બહુ સિમ્પલ વાત છે. અહીંયા RT નતો, અહીંયા કંઈક બીજું કંઈક એક પદ મિસ થઈ ગયું છે. ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા રકમ શું કહે છે પેલા એક્ઝામ્પલ ની? પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. હવે તમે થર્મોમીટર તો મિત્રો જોયું છે, મર્ક્યુરી ભરેલો હોય, એને તમે કોઈ તાપમાન ટેમ્પરેચર મેઝર કરવું છે તો એની અંદર મૂકો છો, પારો ઉપર ચડે આપણને દેખાતું હોય. એક બીજું થર્મિસ્ટર ટાઈપનું એક થર્મોમીટર હોય છે. આપણે થિયરી ભણી ગયા કે જેમ જેમ તાપમાન બદલાય એમ તારનો અવરોધ બદલાય. તો હવે આપણે એક દરેકના ટેબલ નક્કી કરી દીધેલા છે કે ભાઈ કોઈ પણ તાર હોય, ધારો કે અહીંયા પ્લેટિનમનો તાર છે, તો પ્રયોગો કરી એક્સપેરિમેન્ટ કરી એનું એક ટેબલ બનાવી દીધું છે કે આટલા તાપમાને પ્લેટિનમનો અવરોધ આટલો હોય, આટલા તાપમાને આટલો હોય. હવે ધારો કે આપણે પ્લેટિનમના તાર કોઈ જગ્યાએ હવે આપણે ટેમ્પરેચર નક્કી કરવું છે, કોઈ જગ્યાએ આપણે ગયા અજ્ઞાત જગ્યાએ અને ત્યાં હવે ટેમ્પરેચર નક્કી કરવું છે કે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર કેટલું છે. તો હું એક પ્લેટિનમ તારનો અવરોધ નક્કી કરી દઉં અને મને અવરોધ મળે. અવરોધ મળે તો પછી આપણી જોડે ટેબલમાં ડેટા છે કે ભાઈ આટલો અવરોધ છે તો એ કેટલા તાપમાને મળે છે, તો એનું આપણી જોડે ટેબલ હોય છે. આટલા અવરોધની સામે આટલું તાપમાન. તો ઇઝીલી આપણે જે તે જગ્યાએ બેસીને એનું ટેમ્પરેચર નક્કી કરી શકતા હોય. તો આવું એક રેઝિસ્ટન્સ પ્રકારનું
થર્મોમીટર હોય છે. આ મેં તમને એક સ્ટોરી કહી. ટૂંકમાં એમાં એક પ્લેટિનમનો ઇન શોર્ટ કહીએ તો અહીંયા પ્લેટિનમનો એક તાર છે જેનો અવરોધ અને તાપમાન કંઈક માપીએ છીએ. ચાલો, પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર મતલબ પ્લેટિનમ વાયરની જ વાત છે અહીંયા. તો કે પ્લેટિનમ વાયરનો 0 ડિગ્રી તાપમાને અવરોધ 5 ઓહમ છે. જ્યારે તેનું તાપમાન 0 ડિગ્રી છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ છે. હવે શું કર્યું? હવે એનું તાપમાન ઇન્ક્રીઝ કર્યું. સ્વાભાવિક છે મિત્રો, જો હું તાપમાન ઇન્ક્રીઝ કરીશ તો એનો અવરોધ પણ વધવાનો. હવે એનો 100 ડિગ્રી તાપમાને અવરોધ 5.23 થઈ ગયો. 0 ડિગ્રી હતો, અવરોધ 5 હતો. તાપમાન વધાર્યું, 0 માંથી મેં 100 કર્યું તો અવરોધ થઈ ગયો 5.23 ઓહમ. હવે ધ્યાનથી સાંભળજો. તો તમને અહીંયા દેખાય છે મિત્રો કે 0 ડિગ્રી શું કહેવાય? સંદર્ભ તાપમાન T0. ચલો મેં T0 કહી દીધું. એ દરમિયાનના અવરોધને શું કહેવાય? R0 કહી દીધું. ઓકે. હવે બદલાયું તાપમાન 100 એને આપણે શું કહીએ? T કહી દઈએ. તો અહીંયા મેં T કહી દીધું. તમે પૂછો તો T1 કહ્યું છે. હમણાં આગળ ખ્યાલ આવશે કારણ કે બીજું તાપમાન આપ્યું છે એટલે મેં T1 T2 નામ આપ્યા. હાલ એટલું યાદ રાખજો, T થઈ ગયો આપણા માટે. તો એ દરમિયાનનો અવરોધ આપી દીધો છે તો એ દરમિયાનના તાપમાનને હું T કહું તો અવરોધને RT કહેતો. જો હું તાપમાનને T1 કહું તો એ દરમિયાનના અવરોધને મેં RT1 કહી દીધો. તો તમને બંને તાપમાન આપી દીધા અને બંને અવરોધ આપી દીધા. તો સર બધું આપી દીધું તો અહીંયા પૂછવાનું શું રહ્યું? સૂત્રમાં ચેક કરો કે તમને સૂત્રમાં RT, R0, T, T0 આપે તો આલ્ફા વચ્ચે ખૂટે છે. તો આ ચાર કિંમતો ઉપરથી મિત્રો 1, 2, 3 હા આ T0, T1, RT1 અને R0 ક્યાં ગયો? R0. આ ચાર વેલ્યુનો ઉપયોગ કરી અને મિત્રો આપણે શું શોધી શકીએ ભાઈ? આલ્ફા નક્કી કરી શકીએ છીએ. તો આલ્ફા પૂછ્યો હોય તો આલ્ફા મળી જાય. પણ ધ્યાનથી સાંભળજો, આલ્ફા પૂછ્યો નથી, પૂછ્યું રે કંઈક અલગ. હવે શું કર્યું મિત્રો કે 0 ડિગ્રી તાપમાન હતું ત્યારે અવરોધ આટલો હતો, 100 ડિગ્રી તાપમાને અવરોધ આટલો છે. હવે આ થર્મોમીટરને શું કર્યું? એક હીટ બાથમાં મૂક્યું. ગરમ વરાળ છે કોઈ જગ્યાએ, એની અંદર આ તારને મૂક્યો. કોને? પ્લેટિનમના તારને. તો શું થયું ભાઈ? હવે એનો અવરોધ કંઈક બદલાઈ જશે કારણ કે એ હીટ બાથનું જે પ્રમાણે ટેમ્પરેચર હશે એ પ્રમાણે એનો અવરોધ સેટ થશે. ધારો કે હીટ બાથનું ટેમ્પરેચર 150 ડિગ્રી છે તો એનો અવરોધ એના કરતા કંઈક વધી જશે ભાઈ. કેટલો? 5.23 કરતા વધી જશે. તો હવે હીટ બાથમાં મૂકતા એનો અવરોધ થઈ ગયો 5.795 ઓહમ થયો. તો કે છે હીટ બાથનું તાપમાન નક્કી કરો. મિત્રો આના જેવો જ ક્વેશ્ચન છે પણ ફરક એટલો છે કે અહીંયા આલ્ફા આપ્યો તો અહીંયા આલ્ફા નથી આપ્યો. આલ્ફા કેટલો છે આપણને ખબર જ નથી આ પ્લેટિનમ તારનો. કઈ વાંધો નહીં મિત્રો, આપણે તો શું કરવું છે કે આટલા તાપમાને જુઓ. હવે અહીંયા જોજો T0 તાપમાને અવરોધ હતો આટલો. હીટ બાથમાં વચ્ચેના પદને આપણે ભૂલી જઈએ. આ T1 અને RT1 ને ભૂલી જઈએ. આપણે જ્યાં પૂછ્યું રે ત્યાં જઈએ. તો કે T0 એ આટલો અવરોધ હતો. ઓકે. હવે હીટ બાથમાં મૂક્યું તો અવરોધ કેટલો થઈ ગયો? 5.795. તો આટલો અવરોધ થયો દરમિયાન તાપમાન કેટલું હશે? તો સૂત્ર તો આપણું આ જ છે મિત્રો, R0 1 plus alpha T minus T0. તો અહીંયા આપણને RT તો છે કેટલો? હીટ બાથમાં મૂક્યું દરમિયાન અવરોધ કેટલો થઈ ગયો? 5.795 એટલે RT છે. R0 લઈ લઈએ આપણે શરૂઆતમાં 0 ડિગ્રી તો R0 છે. T0 છે આપણી જોડે કેટલો? 0 ડિગ્રી. અને એ હીટ બાથનું તાપમાન T શોધવું છે પણ આલ્ફા નથી. તો મેં પહેલા જ કહ્યું મિત્રો કે વચ્ચેની જે કિંમત આપણને આપી છે આ કિંમત આમ એનો કોઈ ઉપયોગિતા દેખાતી નથી પણ એ આલ્ફા ખૂટે છે. એટલા માટે પહેલા આપણે અહીંયા RT અને T એ હીટ બાથ વાળાને નહીં લઈએ, એ આપણે પેલો 100 અને 5.23 ને લઈશું. તો એ ચાર કિંમતોનો ઉપયોગ કરી અને એના ઉપરથી આલ્ફા નક્કી કરી લઈએ. પછી આલ્ફા મળી જાય
તો પછી તો આપણે મૂકી શકીએ ફરીથી પેલો હવે આરટી કયો લઈ લઈએ હીટ બાથ વાળો લઈ લઈએ કારણ કે હીટ બાથ નું તાપમાન શોધવું છે એટલે હવે હીટ બાથ નું તાપમાન અને હીટ બાથ ના તાપમાને અવરોધ ઓકે તો હવે પહેલા નક્કી કરીએ આલ્ફા ચાલો તો મેં મૂક્યું સૂત્ર હવે ખબર પડી છે મિત્રો કે મેં પહેલા તાપમાનને T1 કહ્યું અને બીજું જે હીટ બાથ નું તાપમાન છે એને મેં T2 કહ્યું કારણ કે બે તાપમાન થયા ને 0 ડિગ્રી છે તો આપણું સંદર્ભ તાપમાન થઈ ગયું પછીના તાપમાનને આપણે T કહીએ પણ અહીંયા બે તાપમાન થયા 100 ડિગ્રી એ થયું ને હીટ બાથ નું તાપમાન છે એટલે મેં T1 T2 કહ્યા એ બંને T છે બદલાયા તાપમાન ઓકે હવે પહેલા હું આલ્ફા ખૂટે છે તો પહેલા આલ્ફા શોધી લેવું તો સૂત્ર લગાવ્યું RT1 R0 1 alpha T1 T0 ભાઈ મેં T1 ને RT1 લગાયા કેમ RT2 અને T2 ના લગાયા કારણ કે T2 તો શોધવો દે એ શોધતા પહેલા આપણને આલ્ફા નથી પહેલા આલ્ફા શોધી લઈએ તો RT1 નું મૂલ્ય કેટલું છે 100 ડિગ્રી તાપમાને 5.23 R0 નું મૂલ્ય 5 1 alpha T1 એ બધી કિંમતો અહીંયા છે મિત્રો 100 T0 ની કિંમત 0 આ બધાનું સાદુરૂપ આપો 5.23 ભાગ્યા 5 કરી દીધા -1 કરી દીધો ભાગાકારમાં 100 મૂકી દીધા તો એ બધું કિંમતો મૂક્યું તો આલ્ફા નું મૂલ્ય મળ્યું આપણને 4.6 × 10⁻⁴ મિત્રો એ કામ કેલ્સીથી કરવાનું છે તમે જાતે કરી લેજો એ ગુણાકાર ભાગાકાર કરી લેજો જાતે આલ્ફા મળી ગયો હવે કે છે હીટ બાથ નું તાપમાન કેટલું અવરોધ હીટ બાથ નો આપી દીધો છે લગાવો ફરીથી ફોર્મ્યુલા તો હવે આપણે હીટ બાથ નું તાપમાન T2 શોધવું છે તો હું અહીંયા અવરોધે ભાઈ મારે T2 લેવો જોઈએ ને T તાપમાન હોય તો RT T1 હોય તો T1 નો અવરોધ T2 તાપમાન હોય તો T2 તાપમાન નો અવરોધ RT2 0 R0 બ્રેકેટમાં 1 alpha T2 T0 મૂકો કિંમતો R20 કેટલો છે 5.795 છે R0 ની કિંમત તો 5 છે જ આપણી જોડે 1 alpha શોધી લીધો T2 હીટ બાથ નું તાપમાન સંદર્ભ તાપમાન 0 છે હવે મિત્રો આ 5 ક્યાં જશે ભાગાકારમાં તો જો 5.795 ના ભાગાકારમાં 5 ગયો પછી તો આખા આ પદની અંદર 1 પ્લસ માં છે પેલી બાજુ જઈને માઈનસ થઈ ગયો એને મેં બ્રેકેટમાં મૂકી પછી આ જે ટર્મ છે એ બ્રેકેટ સાથે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જતો રહ્યો અને પછી 0 નું તો વેલ્યુ નથી તો T2 બરાબર મેં આ બધાનું સાદુરૂપ આપ્યું તો મને મૂલ્ય મળી ગયું 345.65 બરાબર ધ્યાનથી સાંભળજો તો મિત્રો આ એક્ઝામ્પલમાં શું થયું પેલામાં શું હતું પેલામાં આપણે RT નતો V અને I ઉપરથી આપણે R નક્કી કરવો પડે એક એ આપણે વિશિષ્ટ વાત આવી આની અંદર શું હતું તો કે ભાઈ આપણે અત્યાર સુધી જે સૂત્ર મૂકતા હતા એમાં બધી કિંમતો ડાયરેક્ટલી મળી જતી હતી પણ અહીંયા આપણે હીટ બાથનું તાપમાન શોધવા માટે આલ્ફા નતો તો પહેલા ચાર કિંમતોનો ઉપયોગ કરી આલ્ફા શોધ્યો અને એ આલ્ફા શોધીને પછી ફરીથી પેલામાં મૂકી દીધો તો આ જે કિંમત આપી હતી વચ્ચે એ આલ્ફા શોધવા માટે કરીને આપણને આપવામાં આવી હતી હવે બીજી કેટલીક વાતો મિત્રો કે તમે જ્યારે બીજું સૂત્ર મૂક્યું RT2 R0 1 alpha T2 T0 આમાં તમે સંદર્ભ તાપમાન અને સંદર્ભ અવરોધ કયો લીધો 0 અને 5 પણ મિત્રો તમારે એ દરમિયાન જો તમારે 100 અને 5.23 લેવું હોય તો લેજો બરાબર ધ્યાનથી સાંભળજો કોન્સન્ટ્રેશન રાખી અને વાતને સાંભળજો કારણ કે વાતમાં દમ છે હું શું કહું છું મિત્રો કે તમે અહીંયા T0 0 લીધું અને એ દરમિયાન R0 5 લીધો કારણ કે એ તાપમાન લો તો પછી અવરોધ તે લેવો પડે હું એમ કહું છું કે હીટ બાથ માટે તમારું સંદર્ભ તાપમાન એટલે સંદર્ભ તાપમાન એવું નથી મિત્રો એ તમારું પહેલું લખ્યું જ લેવું તમારી જોડે સંદર્ભ તાપમાન એટલે એ દરમિયાનનું તાપમાન અને એ દરમિયાનનો અવરોધ હોવો જોઈએ હવે હીટ બાથ માટે તો તમે સંદર્ભ તાપમાન 100 અને 5.23 વાળી જોડ લો તોય ચાલે 0 અને 5 વાળી જોડ લો તો પણ ચાલે તો મેં 0 વાળું શું કામ લીધું કે આપણો એટલો હિસાબ કરવો સરળ પડે એટલે 0 વાળું લીધું બાકી તમે હીટ બાથ માટે તમે સંદર્ભ તાપમાન T0 100 લઈ લો તો પછી અવરોધ 5 એ 100 નો 5.23 લેવો પડે આ એક વાત ક્લિયર થઈ ગઈ ઓકે
બીજી વાત હવે અગત્યની છે મિત્રો, તમારી બુકમાં આ ટાઈપની રકમ લખી નથી, તમારી બુકમાં કંઈક વર્ડ્સ અલગ લખ્યા છે, એને સમજાવી દઉં. પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં 0 ડિગ્રી તાપમાને અવરોધ 5 ઓહમ છે, એની જગ્યાએ તમારે ત્યાં 0 ડિગ્રી નથી લખ્યું, બરફના તાપમાને લખ્યું છે. અરે ભાઈ, બરફનું તાપમાન લેવા કહેવામાં આવે તો બરફનું તાપમાન આપણે 0 ડિગ્રી લઈએ છીએ, કારણ કે પાણી 0 ડિગ્રીએ તો બરફ બને છે, તો બરફનું તાપમાન 0 ડિગ્રી લેવામાં આવે. તો રકમ કેવી લખી છે? પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટરમાં 0 ડિગ્રી તાપમાનની જગ્યાએ બરફના તાપમાને અવરોધ 5 ઓહમ છે. પછી આપણે લખ્યું 100 ડિગ્રી તાપમાને 5.23 છે. કદાચ કેટલાકને આઈડિયા આવી ગયો હશે કે અહીંયા 100 નથી લખ્યું તમારી બુકમાં, ત્યાં લખ્યું છે પાણીની વરાળના તાપમાને. તો પાણીની વરાળના આ 100 ની જગ્યાએ પાણીની વરાળના તાપમાને તેનો અવરોધ 5.23 ઓહમ છે. તો પાણીની વરાળનું તાપમાન મિત્રો 100 લેવાનું હોય છે, તો તમારું કામ ઈઝી થઈ જાય એટલા માટે મેં આ રીતે સેટ કર્યું. ઓકે, અને પછી હીટ બાથમાં મૂકતા એનો અવરોધ આટલો થયો તો એનું તાપમાન નક્કી કરો. તો આઈ હોપ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. છતાં કોઈ તકલીફ પડતી હોય તો કોમેન્ટ કરજો. વિડિયો મિત્રો ગમે તમને જો આમાંથી શીખવા મળતું હોય, જાણવા મળતું હોય, તમે આ ચેનલ સાથે જોડાઈને સ્ટડી કરવા માંગતા હો તો વિડિયોને લાઈક કરો, ઘણા બધા સ્ટુડન્ટો સુધી આને પહોંચાડો, એટલે કે શેર કરો. અને તમે આ ચેનલ સાથે જોડાઈને જો બધા લેક્ચર ભણવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકોન હોય છે એના ઉપર ક્લિક કરો. મિત્રો તમે બધું જાણો જ છો. ઓકે, ચાલો તો આજે આટલા સુધી રાખીએ મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.